કૃષ્ણ. ધોરણ 12 વિષય છે ઇકોનોમિક્સ અને એમાં આજે આપણે શરૂઆત કરવી છે ચેપ્ટર નંબર 7 વસ્તી. પહેલા તો બોર્ડમાં આમાંથી શું પૂછાય એની ચર્ચા કરી. તો ભાઈ 10 માર્ક્સનું ચેપ્ટર છે અને 10 માર્ક્સમાંથી તમારા લોકોએ પૂરા માર્ક્સ મળે એવી સતત તમારે ટ્રાય કરવાની હોય છે. બોર્ડ છે એ દર વખતે મોસ્ટલી એવું કરતું હોય છે કે MCQ એક પૂછે છે, એમાંથી એક VSA હોય છે, 3 માર્ક્સનો એક ક્વેશ્ચન અને 5 માર્ક્સનો એક ક્વેશ્ચન. એટલે એનો મતલબ એવો થયો કે 1 + 1 + 3 + 5 = 10 માર્ક્સ. આમ કરી અને 10 માર્ક્સનું એક ચેપ્ટર છે એ આપણી સમક્ષ મૂકવામાં આવ્યું છે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. આને જો તમે વ્યવસ્થિત ભણો તો સારામાં સારા માર્ક્સ લઈ આવી શકો અને નવું નોલેજ આમાંથી ઘણું બધું તમને મળતું રહેશે. આ ચેપ્ટરમાંથી મિત્રો આપણે સૌપ્રથમ પ્રસ્તાવનાની ચર્ચા કરવાની છે. ત્યાર પછી વસ્તી વિસ્ફોટના કારણો, વસ્તીના વલણો, ઈ વલણોમાં જેટલી પણ વસ્તુઓ આપી છે ઈ ઊંચા જન્મદર માટેના કારણો, નીચા મૃત્યુદર માટેના કારણો, વસ્તી ઘટાડવાના ઉપાયો, આ બધી જ ચર્ચાઓ છે એ આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. પણ નેક્સ્ટ બાય નેક્સ્ટ તમને આના વિડિયો છે એ મળતા રહેશે અને આ વિડિયોને ખૂબ સારી રીતે તમે લોકો પ્રેઝન્ટ કરો તો ખૂબ મજા આવશે. પ્રસ્તાવનાની ચર્ચા કરીએ કે ભારત દેશની અંદર મિત્રો 1.25 અબજની વસ્તી થઈ ગઈ છે. અત્યારે તમે જોતા હશો, તમને બધાને ખબર જ છે કે દિવસે ને દિવસે છે એ વસ્તીમાં વધારો થાય છે. સાથે સાથે વિશ્વમાં પણ 7 અબજની વસ્તી છે. આ બંને આંકડા મિત્રો MCQ માં પૂછી શકાય અને ખૂબ સરસ રીતે આ આંકડાઓ તમને છે એ આપ્યા છે. પણ આપણે આનાથી થોડીક અલગ વાત કરવાની છે કે વસ્તી જ્યારે વધતી હોય ત્યારે એના અનેકવિધ કારણો છે એ આપણી સામે આવતા હોય. એમાંથી એક કારણ આપણે સહિત જોવાનું છે, તપાસવાનું છે. એક અર્થશાસ્ત્રી હતા, થોમસ માલ્થસ. આ થોમસ માલ્થસે છે ને પર્યાવરણ અને આર્થિક વિકાસ, પર્યાવરણ સાથે આર્થિક વિકાસ કેમ થઈ શકે આની એક ખૂબ અગત્યની ચર્ચા કરી છે, જે ટેક્સ્ટ બુકમાં ખરેખર મિત્રો નથી પણ એક્સ્ટ્રા ટોપિક છે આ તમારા માટે, જે હું તમને અહીંયા એક પ્રેઝન્ટ કરું છું, તમે સહેજ જોજો. માની લો કે હું અહીંયા પર્યાવરણને એક તત્વથી સમજાવું છું ને અહીંયા છે એ આર્થિક વિકાસ ને સમજાવવાની આપણે ટ્રાય કરીએ છીએ. હવે શું થાય છે તો ભાઈ આપણે બધાને ખબર છે કે દેશ છે, કોઈ પણ દેશ છે, 3 કેટેગરીમાંથી જ હંમેશા મિત્રો આગળ આવ્યો હોય. એમાંનો પહેલો પ્રકાર અલ્પ વિકસિત દેશ, ત્યાર પછી બીજો વિકાસશીલ દેશ અને ત્યાર પછી ત્રીજો વિકસિત દેશ. આવા 3 પ્રકારના જ્યારે દેશ છે એ 3 કેટેગરીમાંથી જ્યારે નીકળતો હોય મિત્રો, ત્યારે હંમેશાની માટે જ્યારે દેશ, કોઈ પણ દેશ છે એ અલ્પ વિકસિત છે ત્યારે એ સંસાધનનો ઉપયોગ પ્રમાણમાં ઓછો કરે છે. સંસાધનનો ઉપયોગ છે એ ઓછો કરે. સંસાધનનો ઉપયોગ ઓછો કરવો મતલબ કે શું? તો કે પર્યાવરણને ખૂબ ઓછું વાપરે છે. અને આપણે બધા ભણી ગયા મિત્રો, આગળ ભણ્યા, આપણે ખ્યાલ આવી જાય કે જો આપણે સંસાધનનો મિત્રો ઉપયોગ કરીએ તો જ આપણે આર્થિક વિકાસ છે એ સાધી શકીએ, બાકી આપણે આર્થિક વિકાસ સાધી શકતા નથી. એટલા માટે અલ્પ વિકસિત દેશ હંમેશાની માટે તમે જોશો તો થોડો ઉપયોગ કરશે પર્યાવરણનો અને એનો આર્થિક વિકાસ કંઈક અહીંયા સુધી રહેશે. હવે આનાથી અલગ વાત કરીએ અને થોડાક આગળ જઈએ તો એમાં શું કીધું છે તો કે ભાઈ વિકસિત દેશ જેમ કે અમેરિકા છે એ અત્યારે પર્યાવરણનો ઓછો જ ઉપયોગ કરે છે. પર્યાવરણનો ખૂબ ઓછો ઉપયોગ કરે છે. પણ કેવો ઉપયોગ? તો કે ભાઈ પર્યાવરણ જેનો ઉપયોગ કર્યો છે એનો વધારે મહત્તમમાં મહત્તમ ઉપયોગ કરે છે. એટલા માટે એ આર્થિક વિકાસ સાધી શક્યો છે. જ્યારે ભારત છે જે વિકાસશીલ દેશ તરીકે ઓળખાય છે એ અત્યારે સંપૂર્ણ પર્યાવરણનો ઉપયોગ કરે છે અને વિકાસ છે એ આપણે હવે કરી રહ્યા છીએ. ધીરે આપણે એમાં આગળ વધી રહ્યા છીએ. તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે જેમ પર્યાવરણનો ઉપયોગ થશે એમ આર્થિક વિકાસ થશે. એનાથી આગળની વાત, પર્યાવરણનો જ્યારે મિત્રો ઉપયોગ થતો હોય ને ત્યારે હંમેશાની માટે ખતરો છે એ આપણી સામે આવતો જ હોય.
તો એમાંથી જો વાત કરીએ તો અમેરિકા અત્યારે પર્યાવરણના ખતરામાંથી બહાર નીકળવા માંગે છે, એની સંપૂર્ણ ટ્રાય કરી રહ્યું છે. અને આપણે પણ છીએ અત્યારે કે જ્યાં બનશે ત્યાં થોડી જરૂરિયાત મુજબ આપણે પર્યાવરણને બચાવીએ છીએ ને આપણે પણ પર્યાવરણમાંથી બહાર નીકળવા માટેની કોશિશ કરીએ છીએ. એનાથી આગળની એક વાત કરું કે જ્યારે પણ દેશ આગળ વધતો હોય, વસ્તીમાં આગળ વધતો હોય, ત્યારે જે વધારાની વસ્તી છે એને પહોંચી વળવા માટે ફરજિયાત સ્વરૂપે સરકારે છે ને અમુક પગલાઓ લેવા પડે. અને જો એ પગલાઓ ન લે ને તો વસ્તી મિત્રો એવી થઈ જશે કે જેની પાસે આવડત જ નહીં હોય. એટલા માટે એક શબ્દ જો અહીંયા વાપર્યો છે, તમને બધાને દેખાડી દઉં કે દેશ માટે વધતી વસ્તી અને એની જરૂરિયાતને પહોંચી વળવા મહત્વના પગલા લેવા જ પડે. અને એ મહત્વના પગલા ક્યાં હોય મિત્રો? તો કે દરેક દેશ માટે છે ને એ કુદરતી સંસાધનો છે ને ખૂબ મહત્વના છે. અને આપણે હમણાં જ વાત કરી થોમસ માલ્થસે જે કીધું હતું, પર્યાવરણને સાચવો, સંસાધનોને સાચવો. સાથે સાથે આપણે જે અત્યારની જે લેટેસ્ટ હમણાં જ વાત કરી થોડી વાર પહેલા કે મહત્વની બે બાબતો આપણી પાસે છે એ આવે છે. અને એમાંથી પહેલી બાબત જો કોઈ હોય તો દેશની અંદર જ્યારે આપણે પર્યાવરણને વાપરીએ છીએ એટલે પ્રશ્ન એ થશે કે આવનારી પેઢી માટે પર્યાવરણ છે નથી એવો પ્રકાર થઈ જશે. એટલે એને કીધું છે કે કુદરતી સંસાધનનો નાશ ઝડપથી થાય છે અને ભાવિ પેઢી માટે ખતરો બની શકે એમ છે. એટલે એક આ પહેલો પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા બતાવ્યો છે કે કુદરતી સંસાધનનો જો વ્યવસ્થિત ઉપયોગ ના કરીએ તો ભાવિ પેઢી માટે ખતરો સાબિત થઈ શકે. અને બીજું ખાસ અગત્યની જે આપણી વાત છે કે દેશમાં, ખાસ કરીને આપણા દેશમાં, ભારતની અંદર અનસ્કિલ લોકો, મતલબ કે જેનામાં ઓછી આવડત છે, એવા લોકો શું કરે છે તો ભાઈ કુદરતી સંસાધનોને લઈ આવે, પણ કુદરતી સંસાધનનો મહત્તમ ઉપયોગ કેમ થાય એની વાત છે એ મિત્રો અહીંયા કરવામાં આવી નથી. એટલે પ્રશ્ન એ થાય છે કે કુદરતી સંસાધનનો મહત્તમ ઉપયોગ ના કરવાથી આપણે પર્યાવરણનો શું કરી રહ્યા છીએ? નાશ કરી રહ્યા છીએ. સાથે સાથે એવું કીધું છે કે આટલા મોટા જો પ્રોબ્લેમ હોય મિત્રો તો આપણે વસ્તીને પ્રોપરલી રીતે ભણવું જોઈએ. અને એટલા જ માટે વસ્તીના વલણોથી માંડી અને એના કારણો, એના ઉપાયોની ચર્ચા કરવામાં આવી છે. ક્વેશ્ચન નંબર પહેલો, વસ્તી વિસ્ફોટ એટલે શું? હવે ખરેખર તો તમે જોવા જાઓ ને તો વિસ્ફોટનો અર્થ છે ને વધારો એવું કરી શકાય. વસ્તીમાં જે વધારો થઈ રહ્યો છે એના ઘણા બધા મિત્રો કારણો છે, પણ પહેલાં એનો અર્થ છે ને એ સમજવાની ટ્રાય કરીએ. હવે જ્યારે વસ્તીના વિસ્ફોટનો અર્થ સમજતા હોય ને ત્યારે સૌથી અગત્યના જો કોઈ બે કારણો હોય ને તો એમાંથી પહેલું કારણ છે જન્મદર અને બીજું કારણ જો કોઈ હોય તો એ છે મૃત્યુદર. જન્મદર અને મૃત્યુદરમાં મિત્રો એવું થાય છે આપણી સામે કે દેશની અંદર આરોગ્યની સગવડ વધવાથી મૃત્યુદર ઝડપથી નીચો આવી ગયો છે. જ્યારે મૃત્યુદર નીચો આવ્યો એની સરખામણીમાં જન્મદર છે એ ઝડપથી નીચે આવી શક્યો નથી. એટલે પરિસ્થિતિ કંઈક આવી જાય છે. એક ગ્રાફ દ્વારા સમજીએ. માની લો કે આ જન્મદર છે, આ મૃત્યુદર છે. જસ્ટ એક્ઝામ્પલ માટે એવું વિચારીએ કે જન્મદર 10નો છે, મૃત્યુદર 2નો છે, તો એનો મતલબ એવો થયો કે વચ્ચેના જે 8 વ્યક્તિઓ વધે છે એને વસ્તીનો વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. જોકે આ એક્ઝામ્પલના આંકડાઓ છે, પરફેક્ટ આંકડાઓ નથી. પરફેક્ટ આંકડાઓ આપણે જ્યારે જન્મદર અને મૃત્યુદરના કારણો અને એનો અર્થ સમજશું ત્યારે આપણે એની વાત કરશું. પણ ફરી એક વખત જન્મદર કરતાં મૃત્યુદર ઝડપથી નીચો આવે અને જે વસ્તી વધારો થાય એને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખાવી શકાય. એટલે એવું કીધું છે કે મૃત્યુદર ઝડપથી નીચે આવ્યો, એની સામે જન્મદર ઝડપથી નીચો આવી શક્યો નથી અને એના કારણે જે ચોખ્ખો વસ્તી વધારો જે થયો છે એને તમે વસ્તી વિસ્ફોટ કહી શકો. આ વ્યાખ્યા છે એ 1 માર્ક્સમાં પૂછી શકાય. આખો ક્વેશ્ચન 2 માર્ક્સનો પૂછાય તો આનો મતલબ એવો થયો કે જ્યારે આખો ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછાય એટલે આટલી વિગત એક્સ્ટ્રા બીજી લખવી પડશે. શું એ વિગત છે એની વાત કરીએ કે વિશ્વની અંદર તમે અત્યારે જુઓ ને તો વસ્તી એક મોટો પ્રશ્ન છે, એના સિવાયની અનેક બીજી સમસ્યાઓ છે.
પણ એ અનેક સમસ્યાઓમાંથી જો કોઈ સૌથી અગત્યની સમસ્યા હોય ને તો એ વસ્તી વધારો છે. કારણ શું? તો કે ભાઈ વસ્તી વધારો છે ને એ હરેક સમસ્યાના મૂળમાં છે. પછી ગરીબી હોય, બેકારી હોય, સ્થળાંતર હોય, શહેરીકરણ હોય, કોઈ પણ વસ્તુ હોય, વસ્તી વધારો છે એ સમસ્યા મૂળમાં રહેલી છે. ત્યાર પછી એવું કીધું છે 1931થી લઈ અને 2011 સુધીમાં તમે જો એનું કોષ્ટક આપણે આગળ આવશે તમે જોશો ને તો એમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે. ક્યારે પરિસ્થિતિ એવી બની નથી કે ઘટ્યો હોય. સાથે એવું કીધું છે કે 1951 દરમિયાન ભારતની વસ્તી 36.1 કરોડની હતી અને 2011માં 121.2 કરોડની થઈ ગઈ. એટલે એનો મતલબ સિમ્પલ છે કે છેલ્લા 60 વર્ષ દરમિયાન 84.92 કરોડનો છે એ વધારો તમને જોવા મળ્યો છે, જે ચિંતાજનક બાબત કહી શકાય. સાથે સાથે એવું કીધું છે કે વાર્ષિક હર વર્ષે જે વસ્તી છે એમાં 2.5 મતલબ કે 2.5 ગણો વધારો થઈ રહ્યો છે, જે ખરેખર ચિંતા બાબત કહેવાય. આમ તમે જુઓ ને તો આ 2.5 કરોડના કેલ્ક્યુલેશન આપણે કરીએ ને તો ઓસ્ટ્રેલિયામાં જેટલી વસ્તી વધે છે આખા વર્ષ દરમિયાન એટલી વસ્તી છે એ આપણે બહુ ઝડપથી વધી રહી છે. એટલે આ આંકડો છે એ અગત્યનો છે. 2.5 એ એમસીક્યુમાં પૂછાય. અને ખાસ કરીને એવું કીધું છે કે 1970 પછી જે સતત વધારો થઈ રહ્યો છે એને તમે વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખાવી શકો. હવે આ આખો ક્વેશ્ચન 2 માર્ક્સની અંદર પૂછાય એટલે તમારે લાઇનબદ્ધ, મેં તમારી સામે બોર્ડ છે એ જ મુજબ મૂક્યું છે કે તમારે આ સ્ટેપ મુજબ જો લખો તો તમને 2 માર્ક્સ છે એ પૂરા મળે. પ્રશ્ન નંબર 2, વસ્તીના વલણો સમજાવો. હવે વલણો એટલે શું? તો ભાઈ વલણો એટલે લક્ષણો, જે તમને ટેક્સ્ટબુકમાં વલણો અને લક્ષણો 2 શબ્દથી ઓળખવામાં આવે છે. પહેલાં બેઝિક વ્યાખ્યાઓ સમજીએ લક્ષણની. શું કહેવાય? માની લો કે વસ્તીનું કદ. વસ્તીનું કદ એટલે કેટલી વસ્તી છે તે. વસ્તી વૃદ્ધિ દર મતલબ કે કેટલા ટકાએ આગળ જઈ રહ્યો છે. આગળ આપણે જોયું કે 2.5% દરે આપણે વસ્તી વધી રહી છે. ત્યાર પછી દેશની અંદર શું જન્મ દર છે, શું મૃત્યુ દર છે, ગામડાની વસ્તી કેટલી છે, શહેરની વસ્તી કેટલી છે, સ્ત્રી પુરુષનું પ્રમાણ શું છે. આ બધી જ બાબતોને ભેગી કરવાની, માહિતી મેળવવાની અને એમાંથી અર્થઘટન કરવાનું કે આમાં આટલો વધારો થયો છે, આટલો ઘટાડો થયો છે. આવી જે બધી બાબતો છે ને એને વસ્તીના વલણો તરીકે ઓળખાવી શકાય. ચકાસીએ. વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ મતલબ કે કેટલી વસ્તી હતી તે, વસ્તી વૃદ્ધિનો દર મતલબ કે કેટલા ટકાએ, જે આપણે વાત કરી કે 2.5% આપણે આગળ દોડી રહ્યા છીએ. સાથે સાથે દેશની અંદર કેટલો જન્મદર છે, મૃત્યુદર કેટલો છે, શહેરની વસ્તી, ગ્રામીણ વસ્તી કેટલી છે અને સાથે સાથે સ્ત્રી અને પુરુષનું પ્રમાણ કેટલું છે. આ બધી બાબતોને ભેગી કરવાની, આંકડાકીય માહિતી ભેગી કરવાની, મેળવવાની અને એનું અર્થઘટન કરવાનું, જેને તમે વસ્તીના વલણો તરીકે ઓળખાવી શકો. આ વ્યાખ્યા પણ 1 માર્ક્સમાં પૂછી શકાય, પણ જ્યારે 2માં પૂછાય ત્યારે વળી ફરી વખત એની એક્સ્ટ્રા બીજી માહિતી લેવી પડશે. જેમ કે હું તમને વાત કરું કે 1871 દરમિયાન જમશેદજી તાતાએ વસ્તી ગણતરીની શરૂઆત કરી હતી. સૌપ્રથમ ભારત દેશની અંદર વસ્તી ગણતરીની શરૂઆત છે જમશેદજી તાતાએ કરી હતી. ખાલી માત્ર ત્યારે વ્યક્તિઓ જ ગણવામાં આવતા. અત્યારે તમે વસ્તી ગણતરી માટે ઘરે કોઈ આવે ને તો એનું મોટું એક પત્રક હોય ને પત્રકની અંદર કેટલા વ્યક્તિઓ રહે છે, એમાંથી સ્ત્રી કેટલા, પુરુષ કેટલા, બાળકો કેટલા, વૃદ્ધો કેટલા, કેટલું કમાય છે, આ બધી જ વિગતો છે એ અત્યારે દર્શાવવામાં આવે છે. પહેલાં ખાલી માત્ર વ્યક્તિઓની ગણતરી કરવામાં આવી હતી. એટલે આ આંકડો છે 1871 એમસીક્યુમાં પૂછી શકાય. ત્યાર પછી 1891 દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું કે હવે પછીના વર્ષોમાં હર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવશે અને એ વસ્તી ગણતરી છે એ વ્યવસ્થિત વસ્તી ગણતરી તરીકે ઓળખાય છે. વ્યવસ્થિત વસ્તી ગણતરી એટલે મેં તમને કીધું કે એની અંદર બધી જ બાબતો છે એ નોટ ડાઉન કરવામાં આવે છે. અને સાથે સાથે 1951 દરમિયાન એક વસ્તીનું પત્રક બનાવવામાં આવ્યું હતું, યાદ રાખજો. અને આ પત્રકની અંદર વસ્તીનું કદ કેટલું છે મતલબ કે વસ્તી કેટલી છે અને એની સામે
કેટલો વસ્તીનો વૃદ્ધિ દર છે એ બાબત છે એ આપણે આપી હતી અને ત્યાંથી આગળ 1951થી લઈ અને 2011 સુધીનું જે પણ કોષ્ટક છે એ કોષ્ટક આપણે આના પછીના ક્વેશ્ચનોમાં જોશું.